મિત્રો, આકાશ સ્કૂલ શિક્ષણમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આજે આપણે પ્રકરણ આપણી નૈસર્ગિક સંપત્તિ વિશે શીખીશું। વિષય શું છે? આ પ્રકરણમાં આપણે નીચે દર્શાવ્યા પ્રમાણેના વિષયો શીખીશું। નૈસર્ગિક સંપત્તિ, પૃથ્વી પરની નૈસર્ગિક સંપત્તિ, હવા સજીવોનો શ્વાસ, પાણી એક નવાઈ પમાડનાર પ્રવાહી, જમીનમાં ખનિજ તત્વો। નૈસર્ગિક સંપત્તિ કોને કહેવાય? કુદરતમાં મળતી બધી જ વસ્તુઓ અને પૃથ્વીની ભૌતિક પર્યાવરણની લાક્ષણિકતાઓ જેનો ઉપયોગ માનવી કરે છે તેને નૈસર્ગિક સંપત્તિ કહેવાય છે। નૈસર્ગિક સંપત્તિના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય। પહેલું, અખૂટ નૈસર્ગિક સંપત્તિ। નૈસર્ગિક સંપત્તિ જે અમર્યાદિત જથ્થામાં પ્રાપ્ય હોય છે અને માનવ પ્રવૃત્તિથી ખૂટી જાય તેમ નથી। ઉદાહરણ, સૌર ઉર્જા, હવા, પાણી અને દરિયાઈ મોજાઓની ઉર્જા વગેરે। બીજું, ખૂટી જાય તેવી નૈસર્ગિક સંપત્તિ। આ સંપત્તિ મર્યાદિત જથ્થામાં હોય છે અને માનવની વિવિધ પ્રવૃત્તિથી આ સંપત્તિનો જથ્થો અને ગુણવત્તામાં સતત ઘટાડો થવાની શક્યતા છે। ઉદાહરણ, કોલસો, ખનિજ તેલ, ખનિજ વગેરે। પૃથ્વી પરની નૈસર્ગિક સંપત્તિ। પૃથ્વીનું ભૌતિક પર્યાવરણ નીચેના 4 સ્તરોનું બનેલું છે। વાતાવરણ। પૃથ્વીના ફરતે આવેલા વાયુઓથી બનેલા 100 કિલોમીટર જાડા આવરણને વાતાવરણ કહે છે। જલાવરણ। પૃથ્વીના વિવિધ જળાશયો જેવા કે સમુદ્ર, મહાસાગર, તળાવો, નદીઓ અને હિમનદીઓ જલાવરણ બનાવે છે। પૃથ્વીની 75% સપાટી પાણીથી છવાયેલી છે। મૃદાવરણ। ખડકો અને જમીન કે પૃથ્વીના સૌથી ઉપરના સ્તરોને મૃદાવરણ કહે છે। જૈવાવરણ। ઉપર દર્શાવેલા ત્રણેય સ્તરોનો એવો ભાગ કે જેમાં સજીવો વસે છે અને જૈવાવરણનું નિર્માણ કરે છે। અહીં દર્શાવેલ આકૃતિ પૃથ્વીના ભૌતિક પર્યાવરણના વિવિધ સ્તરો દર્શાવે છે। જૈવાવરણના ઘટકો। જૈવાવરણના મુખ્ય બે ઘટકો હોય છે। જૈવિક ઘટક। બધા સજીવો જેવા કે વનસ્પતિ, પશુ વગેરે મળીને જૈવાવરણનો જૈવિક ઘટક બનાવે છે। અજૈવિક ઘટક। બધા નિર્જીવ જેવા કે હવા, પાણી અને જમીન વગેરે મળીને જૈવાવરણનો નિર્જીવ કે અજૈવિક ઘટક બનાવે છે। અહીં દર્શાવેલ આકૃતિ જૈવાવરણના જૈવિક ઘટક અને અજૈવિક ઘટક વચ્ચેનો પરસ્પર સંબંધ અને સતત ચાલતો સંપર્ક દર્શાવે છે। હવે આપણે જૈવાવરણના અજૈવિક ઘટક વિશે શીખીશું। હવા સજીવોનો શ્વાસ। હવા પૃથ્વી પર જીવનને આધાર આપે છે। હવામાં ઘણા બધા વાયુઓ જેવા કે ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ વગેરે હોય છે। વાતાવરણની હવામાં નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21%, કાર્બન ડાયોક્સાઇડ 0.03% અને બીજા બધા વાયુઓનું પ્રમાણ 0.97% હોય છે। અહીં દર્શાવેલ આકૃતિ સામાન્યપણે દેખાતું હવાનું બંધારણ દર્શાવે છે, પણ હવાના પ્રદૂષણને કારણે અત્યારે આ પ્રમાણે હવાનું બંધારણ જોવામાં આવતું નથી। વાતાવરણ અને હવામાન। પૃથ્વીની ફરતે આવેલા વાયુઓના આવરણને વાતાવરણ કહે છે। હવા, વાયુઓ, પાણીની વરાળ વગેરે મળીને વાતાવરણ બનાવે છે। વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને જાળવવામાં મદદ કરે છે। તે દિવસના તાપમાનમાં થતા વધારાને અટકાવે છે અને રાત્રિ દરમિયાન ઉષ્માની વાતાવરણમાં મુક્ત થવાની પ્રક્રિયાને ધીમી પાડે છે। વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના ભાગમાં પ્રમાણમાં સ્થિર રાખે છે। પૃથ્વીથી અવકાશ તરફ જતા વાતાવરણના મુખ્ય સ્તરો અનુક્રમે ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર। ગતિમાન હવા, પવન। અહીં દર્શાવેલ આકૃતિ પવનની દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન થતી ગતિ દર્શાવે છે। વાતાવરણમાં વાયુઓના ગરમ થવાથી અને પાણીની વરાળ બનવાની પ્રક્રિયાથી હવા ગતિમાન થાય છે અને પવનની લહેર આવે છે। દિવસ દરમિયાન દરિયાઈ વિસ્તારમાં પાણીની વરાળ બને છે, તેથી પવનની ગતિ સમુદ્રની સપાટી પરથી જમીન તરફ હોય છે અને રાત્રિ દરમિયાન પવનની ગતિ જમીનથી સમુદ્ર તરફ હોય છે। હવાની ગતિ તાપમાન અથવા દબાણના તફાવતને કારણે ઉત્પન્ન થાય છે। હવા
ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. વરસાદ. સૂર્યની ઉષ્માથી ગરમ થયેલી હવા પાણીની વરાળને વાતાવરણમાં ઉપર તરફ લઈ જાય છે. ઉપર જતાં આ હવાનું વિસ્તરણ થાય છે અને તે ઠંડી પડે છે. હવા ઠંડી થવાથી પાણીની વરાળ પાણીના નાના નાના બિંદુઓમાં રૂપાંતરિત થાય છે. આ પાણીના બિંદુઓ સંઘનનની પ્રક્રિયાથી કદમાં વધે છે અને તે જમીન પર વરસાદ રૂપે પડે છે. ભારતમાં વરસાદ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પૂર્વીય ચોમાસાના પવનથી વરસાદ પડે છે. જળાશયોમાં એકત્રિત થયેલું વરસાદનું પાણી જળવિદ્યુત ઉત્પાદન, સિંચાઈ, મત્સ્ય ઉદ્યોગ, પરિવહન વગેરે પ્રવૃત્તિઓ માટે વાપરવાના ઉપયોગમાં આવે છે. પાણી એક નવાઈ પમાડનાર પ્રવાહી. પાણી એ જલાવરણનો મુખ્ય ઘટક છે. પાણી જીવનનો આધાર છે. જલાવરણનો 97% ભાગ દરિયાઈ પાણી હોવાથી બિનઉપયોગી છે અને બાકીનું 3% મીઠું પાણી છે. પાણી શરીરના કોષોમાં રાસાયણિક ક્રિયાઓ માટે જરૂરી માધ્યમ પૂરું પાડે છે. તે ઉપરાંત પાણી ચયાપચય, પ્રકાશ સંશ્લેષણ, શરીરના પોષક દ્રવ્યોનો પરિવહન માટે પણ ઉપયોગમાં આવે છે. પૃથ્વી પરનું પાણી જલચક્ર દ્વારા સતત વાતાવરણમાં, જમીન અને સમુદ્રમાં ફર્યા કરે છે. જલચક્રમાં બાષ્પીભવન, બાષ્પોત્સર્જન, સંઘનન અને વરસાદના પાણીનું પડવાનું એવી પ્રક્રિયાઓ સતત ચાલ્યા કરે છે. જમીનના ખનિજ તત્વો. પૃથ્વીના સૌથી બહારના પડને ભૂમિ કહે છે. તેમાં રહેલા ખનિજો સજીવોને પોષક તત્વો પૂરા પાડે છે. જમીનમાં રહેલા સેન્દ્રિય પદાર્થો ભૂમિનું બંધારણ નક્કી કરે છે. ભૂમિના નિર્માણ માટે નીચેના 4 પરિબળો જવાબદાર છે. સૂર્ય. સૂર્યના તાપમાં ખડકો વિસ્તરણ પામે છે અને રાત્રે ખડકો ઠંડા પડી અને સંકોચન પામે છે. પરિણામે ખડકોમાં તિરાડ પડે છે અને ખડકોના નાના ટુકડા થાય છે. પાણી. પાણીના વહેવાથી ખડકો નાના બને છે અને ખડકના ટુકડાઓ ભૂમિકણોમાં ફેરવાય છે. પવન. ખડકોના નાના કણો પવનના વેગથી સ્થળાંતર થાય છે. લાઇકેન. સજીવ વનસ્પતિઓ પણ ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. જમીનના ખનિજ તત્વો. મહત્વના ખનિજ તત્વો: કેલ્શિયમ, આયર્ન, કાર્બન, સલ્ફર, મેગ્નેશિયમ, ઝિંક, મેંગનીઝ, કોપર, સોડિયમ, સિલિકોન, એલ્યુમિનિયમ વગેરે કેટલાક મહત્વના ખનિજ તત્વો છે. ખનિજ તત્વોના ઉપયોગો. કેટલાક ખનિજ તત્વો વનસ્પતિઓ અને પ્રાણીઓના તંદુરસ્ત ઉછેર માટે આવશ્યક હોય છે. ઘણા ખનિજ તત્વો સજીવોની શારીરિક રચના અને કાર્યોમાં મહત્વના છે. ખનિજ તત્વોનો ઉપયોગ મનુષ્ય ઔદ્યોગિક પ્રક્રિયાઓ માટે કરે છે. ભૂમિની રચના. પૃથ્વીના ભૂપૃષ્ઠ પર આવેલા ખડકો પર હજારો લાખો વર્ષોથી ચાલી રહેલી જુદી જુદી રાસાયણિક, જૈવિક અને ભૌતિક પ્રક્રિયાઓ સતત થતી રહે છે. તેથી ભૂપૃષ્ઠ પર આવેલા ખડકોના વિઘટન થવાને કારણે જમીન બને છે. જમીનનું ધોવાણ અને તેના સ્ત્રોતો. જમીનના સૌથી ઉપરના ખનિજ તત્વોથી પ્રચુર સ્તરના દૂર થવાને જમીનનું ધોવાણ કહે છે. જમીનના ધોવાણના સ્ત્રોતો. પાણી અને પવન જમીનના ધોવાણના મુખ્ય સ્ત્રોતો છે. વન નાબૂદી, અતિચરાઈ, અધિક વાવેતર જેવી માનવીય પ્રવૃત્તિઓ પણ જમીનનું ધોવાણ કરે છે. ભૂમિ ધોવાણનું નિવારણ. ભૂમિ ધોવાણનું નિવારણ કરવા નીચેના પગલાં લઈ શકાય: વનીકરણ. અતિચરાઈ નિયંત્રિત કરો. ખુલ્લી જમીન પર વનસ્પતિઓ ઉગાડવી. સ્વાધ્યાય. આ પ્રકરણને વધુ સારી રીતે સમજવા માટે પ્રકરણનું પુનરાવર્તન કરી સ્વપરીક્ષણ કરવા માટે અહીં આપેલ પ્રશ્નોના સાચા ઉત્તર આપો. આ પ્રોજેક્ટ ભારત સરકારના ICT દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા આધારભૂત છે. જો કોઈ પણ વિદ્યાર્થીને શંકા હોય તો વિદ્યાર્થી પોતાના પ્રશ્ન અહીં આપેલ ઈમેલ સરનામા પર મોકલી શકે છે. અમે તે પ્રશ્નોના સાચા જવાબ વિદ્યાર્થીને તેની ઈમેલ સરનામા પર મોકલી આપીશું. વધુ માહિતી માટે આ ઈમેલ સરનામા પર કૃપા કરી સંપર્ક કરો. અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ.